નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ લાગુ થઈ ગયા છે નવા નિયમો, જેમાં રક્ષાબંધન પહેલા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। વાહન ચાલકો માટે આવ્યા છે સારા સમાચાર। સીએનજી પીએનજીના ભાવમાં થયો છે વધારો। ફાસ્ટેગ વાર્ષિક પાસને લઈને અગત્યના સમાચાર। ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેંકો રહેશે બંધ? પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોના ખાતામાં આજે જમા થશે ₹2000નો 20મો હપ્તો। હેલ્મેટ વિના નહીં મળે પેટ્રોલ। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। દર મહિને મળશે ₹5000। ખેડૂતોની આવક તો ન વધી, પરંતુ ખેડૂતો થયા છે દેવાદાર। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। તહેવારો નજીક આવતા મળશે ડબલ ફાયદો। ગામડે રહેતા લોકો માટે આવ્યા છે સારા સમાચાર। રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે ₹2100ની આર્થિક સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે। અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેને જળબંબાકારની સ્થિતિ સર્જી છે। નદી નાળાઓ છલકાણા અને ખેતરો બેટ બન્યા હતા। હવે ફરી ગુજરાતમાં મેઘરાજા ફરી ધમાકેદાર એન્ટ્રી કરે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે મિત્રો, બંગાળની ખાડીથી લઈને શ્રીનગર સુધી મોન્સૂન સ્ટ્રફ સક્રિય થયો છે, જે આગામી 24 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે। આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 27% વધુ વરસાદ નોંધાણો છે, જેના કારણે ખેતરો, ગામો અને શહેરોમાં પાણીના કહેર વર્તાયા હતા। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો ખતરો છે। 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા છે। મિત્રો, ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ કેટલાક નવા નિયમો છે લાગુ થઈ ગયા છે, જેમાં રક્ષાબંધન પહેલા એલપીજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કર્યો છે। એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવ્યો છે। જોકે એલપીજીના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, એટલે કે 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। 14 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ છેલ્લે 8 એપ્રિલના રોજ બદલવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે, પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, ત્યાં પછીના બીજા ફેરફાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં ફેરફાર થયો છે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે માત્ર એલપીજીના ભાવ જ નહીં, પરંતુ એર ટર્બાઇન ફ્યુલના નવા ભાવ જાહેર કરે છે। તેના ભાવમાં થતી વધઘટ સીધી મુસાફરોની ટિકિટના ભાવને અસર કરે છે। મળતી માહિતી મુજબ એટીએફની કિંમત ₹92,022 પ્રતિ કિલો લીટર હતી, જેમાં ₹2679નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી હવાઈ ટિકિટને અસરો થઈ શકે છે। મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો ગ્રાહકોએ 8 ઓગસ્ટ 2025 પહેલા તેમના બેંક ખાતાની કેવાયસી માહિતી અપડેટ કરવા કહ્યું છે, જેથી ખાતા સામાન્ય રીતે ચાલતા રહે। આ આરબીઆઈ માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવ્યું છે। આ કેવાયસી અપડેટ એવા લોકો માટે જરૂરી છે જેમની કેવાયસીની માહિતી 30 જૂન 2025 સુધીમાં અપડેટ કરવામાં આવી ન હતી। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વાર્ષિક પાસને લઈને અગત્યના સમાચાર। નવો ફાસ્ટેગ વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025થી ખાનગી વાહન માલિકો માટે ઉપલબ્ધ થશે। આ પાસ ₹3000માં ઉપલબ્ધ થશે અને 1 વર્ષ અથવા તો 200 ટોલ વ્યવહારો માટે માન્ય રહેશે। આ યોજના વારંવાર હાઈવે અને મુસાફરી કરનારને સસ્તું અને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા માટે લાવવામાં આવી છે। આ વાર્ષિક પાસ મેળવવો ફરજિયાત નથી। જેઓ ઈચ્છે છે તેઓ હાલની રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા
તો 2 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11 વાગ્યે જાહેર કરશે. આ અંતર્ગત દેશના લગભગ 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં ડીબીટી હેઠળ 2,000 રૂપિયા સીધા જમા કરાવવામાં આવશે. કુલ મળીને ખેડૂતોના ખાતામાં લગભગ 20,500 કરોડ રૂપિયા રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા. ત્યારે તાજેતરમાં જ સરકારે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની સત્તાવાર તારીખ અને સમય પણ જાહેર કર્યો છે. કયા ખેડૂતોને હપ્તો મળશે? પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને મળશે કે જેમની માહિતી સત્તાવાર પોર્ટલ પર સાચી છે, અપડેટ છે. આ માટે ઈ-કેવાયસી, બેંક વિગતો અને જમીનનો કાગળ અપડેટ હોવો જરૂરી છે. આવા કિસ્સામાં ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ pmkisan.government.in ની વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટમાં પોતાનું નામ અને સ્ટેટસ તપાસી લેવું જોઈએ. મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ નવો ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે સૌથી વધુ સીએનજીની દોડતી રિક્ષા, સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે. જુલાઈ 2024માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 74.26 રૂપિયા હતો. એક વર્ષમાં 4 વખત ભાવમાં વધારો કરીને કુલ 6 રૂપિયા વધી ગયા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસને વધુ પારદર્શક અને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં સુધારા કર્યા છે. દર 5 વર્ષે તમામ રાશન કાર્ડ ધારકોએ ઇલેક્ટ્રોનિક્સ ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે, જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી, ડુપ્લિકેટ રાશન કાર્ડને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકોને મળશે દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય. જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને રાશન કાર્ડમાં કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1,01,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, નાણાકીય સહાય મોકલવામાં આવશે, જેથી આ યોજના પારદર્શિકતા જળવાઈ રહે. અને આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ. ખાતામાં આવશે 2,100 રૂપિયા. હરિયાણા સરકારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા અને એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ પાત્ર મહિલાઓના દર મહિને 2,100 રૂપિયા આપવામાં આવશે. આ યોજના ખાસ કરીને એવી બહેનો માટે છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે અને જેમની વાર્ષિક આવક 1,80,000 રૂપિયાથી ઓછી છે. આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને 2,100 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી તેમને મદદ મળી શકે અને તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે. તો મિત્રો, જે રીતે હરિયાણાની સરકારે મહિલાઓ માટે ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતમાં પણ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક તો ન વધી, પરંતુ ખેડૂતો થયા દેવાદાર. કારણ કે મિત્રો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. કારણ કે ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોની ગુણ દીઠ 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ ભાવ વધારો 1 જુલાઈ 2025થી ખરીદવામાં આવેલા ખાતર પર લાગુ પડશે. આ નિયમને કારણે એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ ખેડૂતોને હવે 1,720 રૂપિયાના બદલે 1,850 રૂપિયામાં મળશે, જેનાથી કૃષિ ખર્ચમાં વધારો થવાની પણ શક્યતા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાના સામાન મોંઘા થતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા 50,000ની વધારાની સહાય જાહેર કરી છે. વર્ષ 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા માટે 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે, જેમાં પહેલો હપ્તો છે કે જેમાં આવાસ મંજૂર થાય ત્યારે 30,000 રૂપિયા, બીજો હપ્તો પાયો બને ત્યારે 80,000 રૂપિયા, ત્રીજો હપ્તો છત ભરાય માટે
50,000 રૂપિયા અને ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે 10,000 રૂપિયા. કુલ આમ ટોટલ 98,000 છે રાજ્ય સરકાર ચૂકવશે અને 72,000 કેન્દ્ર સરકાર પોતાના ભંડોળમાંથી છે ટ્રાન્સફર કરશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. સુરતમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ બંધ કર્યું. સુરત પોલીસે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં ટ્રાફિક સરળ બનાવવા હવેથી પોલીસ, હોમગાર્ડ કે ટ્રાફિક બ્રિગેડ દ્વારા કોઈ પણ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે નહીં. આ નિર્ણયનો હેતુ ટ્રાફિકને અવરોધિત રાખવાનો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે મેમો દ્વારા કાર્યવાહી ચાલુ રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે લાઇટ બિલ અંગે સરકારે આપી છે મોટી ભેટ. ઓક્ટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40% ઘટાડો થયો છે. વીજળી બિલમાં મોટી રાહત આપવામાં આવી છે. જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. રાજ્યમાં 18,225 ગામ પૈકી 17,193 ગામમાં 20.21 લાખથી પણ વધુ ખેતીવાડી વીજ જોડાણ કરાયા છે. PM જય હેઠળ મળતી સહાય બમણી થઈ છે. હવે 10 લાખ રૂપિયા સુધીનો સારવાર છે નિઃશુલ્ક મળશે. તો મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે.